ઓકે, ચાલુ રેકોર્ડિંગ. બરોબર, આજે આપણે ફર્સ્ટ યુનિટ છે જોવાના છે એમવી માં, ઇન્ટ્રોડક્શન અને ફ્રી વાઇબ્રેશન, જેની અંદર આપણે બે ટોપિક કવર કરશું, ડેમ્પિંગ અને અનડેમ્પ્ડ. ઓકે, હવે કોઈને કઈ બી ડાઉટ હોય ને તો સ્ટાર્ટિંગમાં પૂછી શકો છો, અથવા વચ્ચે ગમે ત્યારે ડાઉટ થાય ત્યારે પૂછી લેજો. ઓકે, અને બધાને ગુજરાતી કમ્ફર્ટેબલ છે કે પછી હિન્દીમાં કરું, કોઈને હિન્દી જોઈતી હોય તો? ગુજરાતી બરાબર. ડન ફ્રોમ ઓલ? કોઈ છે હિન્દી વાળું? ના ના, બધા ગુજરાતી. ઓકે, તો કઈ વાંધો નહીં. આજે દેખ આપણે જે સિલેબસમાં જેટલા છે ને એટલા ટોપિક કવર કરવાના છે. બરોબર, કોઈ એક્સ્ટ્રા વર્ક નહીં, કોઈ જ ફાલતુનો આજુબાજુનો ટોપિક્સ નહીં, કોઈ જ મગજમારી નહીં એક્સ્ટ્રા. ઓકે, સ્ટાર્ટ કરીએ હવે. સૌથી પહેલા ઇન્ટ્રોડક્શનમાં 4 ટોપિક છે: ટર્મિનોલોજી, હાર્મોનિક, બીટા અને યુઝિસ એન્ડ એપ્લિકેશન્સ. તો વાઇબ્રેશન સૌથી પહેલા કોને કહેવાય? કે વાઇબ્રેશન એટલે કોઈ બી વસ્તુ જેનું કોઈ ફિક્સ પોઈન્ટના આજુબાજુમાં મોશન થાય છે, એને આપણે વાઇબ્રેશન કહીશું. ઓકે, જેમ કે કોઈ બી વસ્તુ લઈ લે, ફોર એક્ઝામ્પલ આ સોલ્ડરિંગ વાયર છે. હવે આને એક સાઈડ થી પકડી રાખ્યું છે અને એક સાઈડ થી ડિસ્પ્લેસમેન્ટ આપીને મૂવ કરશું તો એક પર્ટિક્યુલર મોશન થશે. એ ટાઈપનો કોઈ બી મોશન, નોટ કે ખાલી રેસિપ્રોકેટિંગ, કોઈ રોટરી, એવું નહીં, કોઈ જ બી મોશન કોઈ બી ડાયરેક્શનમાં, જેમ કે આવી સ્કેલ હોય, એને પર્ટિક્યુલર ડિસ્પ્લેસમેન્ટ આપીને છોડી દીધું તો એ બી પર્ટિક્યુલર વાઇબ્રેશન કરશે. તો વાઇબ્રેશનની બેઝિક ડેફિનેશન શું છે? કે કોઈ બી પિરિયોડિક મોશન છે જે પર્ટિક્યુલર ટાઈમમાં રિપીટ કરે છે પોતાની જાતને, તો એને આપણે વાઇબ્રેશન કરશું. હવે વાઇબ્રેશનની અંદર જે ટર્મિનોલોજી કઈ આવે, જેમ કે તમારે કોઈ બી વસ્તુને ડિફાઇન કરવી હોય તો એને એક પર્ટિક્યુલર મિનિમમ એટલી વસ્તુ કહેવી જ પડે કે જેનાથી તમે એને ડિફાઇન કરી શકો. તો ફોર એક્ઝામ્પલ આની અંદર જે બેઝિક ટર્મ્સ આવે છે કે કોઈ બી વાઇબ્રેશનલ સિસ્ટમ હોય તો એની અંદર એક ડેમ્પર આવે. ડેમ્પર એટલે એ વસ્તુ જે વસ્તુ મતલબ એને રોકવાની કોશિશ કરે છે. ફોર એક્ઝામ્પલ આપણે પાણીના અંદર સ્વિમિંગ કરીએ તો પાણી એક ટાઈપનો રેઝિસ્ટિવ ફોર્સ આપશે આપણને, જેમ કે આપણને આગળ વધવામાં પાણીનો બેક પુશ લાગશે, એ રીતનો. તો એને કહેવાય ડેમ્પિંગ. એ જ વસ્તુ જ્યારે વાઇબ્રેશનની અંદર એપ્લાય થાય ત્યારે એને ડેમ્પિંગ કહેવાય. એનું ટેકનિકલ ડેફિનેશન જે કહીએ તો એ છે અ ડિવાઇસ ધેટ એલિમિનેટ્સ ઓર શું છે યાર, હવે મેં લખેલું મને જ નથી યાદ. Diminish. હા, diminish vibrations or oscillations has the magnetic needle, it's reduce the vibration. મતલબ કે આપણે બેઝિક સીધી ભાષામાં કહેવા માંગીએ ને તો આનું કઈ જ મતલબ નથી કે તારી જે વાઇબ્રેશન થાય છે એમાંથી એનર્જી ધીમે ધીમે કાઢીને બહાર ફેંકશે અને તારા વાઇબ્રેશનને ઘટાડશે. સેકન્ડ ટર્મ છે રેઝોનન્સ. હવે રેઝોનન્સ ક્યારે આવે? ફોર એક્ઝામ્પલ કોઈ બી વસ્તુ વાઇબ્રેટ થાય છે, હવે એને આપણે રિપીટેટિવ ફોર્સ આપવાનો છે, પણ ક્યારે? જ્યારે એ મતલબ હવે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ ઓબ્જેક્ટ લઈ લઈએ, જેમ કે સ્વિંગ્સ છે, બરોબર, કે નાના છોકરા જ્યારે આમ હિંચકા ખાતા હોય તો પાછળ કોઈ માણસ છે જેને ધક્કો મારવા ઊભું છે, બરોબર, તો એ ક્યારે ધક્કો મારશે? જ્યારે એ એની પીક પોઝિશનમાં છે, નહીં કે એ એના તરફ આવતું હશે, એનાથી જ્યારે દૂર જતું હશે ત્યારે એને ધક્કો મારશે, કારણ કે એ વખતે એને ફોર્સ ઓછો અપ્લાય કરશે તો બી એ મોશન કન્ટિન્યુ કરશે. રેઝોનન્સ એટલે એક એવી ફિનોમિના જ્યારે એમ્પ્લિટ્યુડ વધતો હોય ત્યારે એને વધારવાનો અને ઘટતો હોય ત્યારે ઘટાડવાનો. ઓકે, ક્લિયર? ના ખબર પડતી હોય તો પૂછતા રહેજો વચ્ચે વચ્ચે, કાં તો સ્પીડ વધારે પડતી હોય તો બી કહેજો. ના ના, પરફેક્ટ છે. પરફેક્ટ. ધીમા જઈશું પછી ટાઈમ વધારે લેશે એટલે. ઓકે, આપણે 16 જ લાવવાના છે, બહુ નહીં. ઓકે, હવે ટાઈમ પીરિયડની સૌથી બેઝિક ડેફિનેશન, કેટલો ટાઈમ લાગે એક સાયકલને કમ્પ્લીટ થવામાં. જેમ કે હવે કોઈ બી વસ્તુ છે જે ઓસિલેટ થાય છે, વાઇબ્રેટ થાય છે, તો એને ફોર એક્ઝામ્પલ આ વસ્તુ આપણે વાઇબ્રેટ કરીએ છીએ, ઓકે, અપ ડાઉન મોશન થાય છે, તો એની મેઇન પોઝિશનથી સ્ટાર્ટ કર્યું, તો સ્ટાર્ટ કર્યા પછી જ્યારે ટોપમાં જાય છે, પછી પાછી નીચે આવે છે, પછી પાછી ત્યાં આવે છે, મતલબ એને એક સાયકલ કમ્પ્લીટ કર્યું. એના માટે જેટલો ટાઈમ રાખ્યો ને એ ટાઈમને કહેવાય છે પિરિયોડિક ટાઈમ. હવે એને ઊંધું કરી દઈએ આપણે કે એ ટોટલ ટાઈમના જગ્યાએ એક પર્ટિક્યુલર ટાઈમની અંદર કેટલી વખત ઉપર નીચે થાય છે. જેમ કે અત્યાર સુધી આપણે ગણતા હતા ટાઈમ પિરિયડમાં કે કેટલો ટાઈમ લેશે આટલું ટ્રાવેલ કરવામાં. હવે ગણવાનું છે કે એક ટાઈમમાં કેટલું ટ્રાવેલ કરે છે. ઓકે, નેક્સ્ટ વસ્તુ છે એમ્પ્લિટ્યુડ. એમ્પ્લિટ્યુડ એટલે મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ. સીધી ભાષામાં કહીએ તો કોઈ બી વાઇબ્રેશન માટે એનું એમ્પ્લિટ્યુડ એટલે મીન પોઝિશનથી એનું મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ.
નેક્સ્ટ વસ્તુ આવશે નેચરલ ફ્રીક્વન્સી. હવે નેચરલ ફ્રીક્વન્સી એટલે શું? નેચરલ ફ્રીક્વન્સીનો મતલબ એવી ફ્રીક્વન્સી જેમાં તમે બહારથી ફોર્સ નથી આપતા. જેમ કે કોઈ બી વસ્તુને તમે ઇનિશિએટ કરી, કે કોઈ બી સ્પ્રિંગ છે જેને તમે ઇનિશિએટ કરો છો, પુલ કરવાની સ્ટાર્ટ કરો છો અને પછી છોડી દીધી, પછી એની અંદર તમે એક્સટર્નલ ફોર્સ નથી આપતા. તો એવા ફોર્સ એ વખત જે તમને ફ્રીક્વન્સી મળશે એની, એ ફ્રીક્વન્સીને કહેવાય છે નેચરલ ફ્રીક્વન્સી. ઓકે, નેક્સ્ટ છે ડિગ્રી ઓફ ફ્રીડમ. હવે આ થોડું કન્ફ્યુઝિંગ ને થોડું ઓકવર્ડ કહી શકાય કમ્પેર ટુ અધર ટર્મિનોલોજી. હવે ડિગ્રી ઓફ ફ્રીડમ આપણે નોર્મલી શું હોય કે કોઈ બી ઓબ્જેક્ટ આપણે કાઇનેમેટિક્સમાં સમજીએ તો આ વસ્તુને કેટલી ડાયરેક્શનમાં તમે રોટેટ કરી શકો છો, ઓકે, કેટલી એક્સિસ ઉપર રોટેટ કરી શકો, કેટલું ડિસ્પ્લેસમેન્ટ આપી શકો. તો જનરલી આટલા 6 ડાયરેક્શન હોય છે ડિગ્રી ઓફ ફ્રીડમમાં કાઇનેમેટિક્સ. પણ આ વાઇબ્રેશનની અંદર ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે કે જેટલા ડાયરેક્શનમાં તમે આને મોશન આપી શકો. જેમ કે હું આને અહીંયાથી મોશન આપીશ તો એક બેન્ડિંગ મોશન થશે, ઓકે. બીજું મોશન આને હું આપું તો અહીંયાથી છોડું તો ગ્રેવિટેશનના કારણે ઓસિલેશન બી થઈ શકશે. પછી આને હું બેન્ડ કરીને છોડી દઉં તો એ પાછું સીધું થશે. મતલબ ઇન શોર્ટ કે તમારે કેટલા એક્સટર્નલ ફોર્સિસ અપ્લાય કરો છો તમે, એટલા નંબર ઓફ ડિગ્રી ઓફ ફ્રીડમ થશે કોઈ બી સિસ્ટમ માટે. આમાં કોઈને ડાઉટ? હા, એક ડાઉટ. હા, ધેટ મીન્સ કે આમાં ડિગ્રી ઓફ ફ્રીડમ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ફિનિટી થાય ને, કે ભાઈ થઈ ડિપેન્ડ શકે. કરે કે જે પ્રમાણે એ લોકોએ સિચ્યુએશન આપી હોય કે આપણને હા, કન્સિડરેશન કર્યું હોય એ પ્રમાણે. સમજાવ. હવે ફોર એક્ઝામ્પલ દેખ, હવે આ સ્કેલનું જ એક્ઝામ્પલ લઈ લઈએ આપણે, બરોબર. હવે સ્કેલને મેં છે ને એક સાઈડથી ઉપરથી ફિક્સ કરી દીધી, ઓકે. કે હવે આને છે ને હું આ ડાયરેક્શનમાં મોશન નહીં આપી શકું, ઓકે એને મેં એટલું રેઝિસ્ટ કરી દીધું. પ્લસ અહીંયા ગાડી ખાલી એક પિન જોઈન્ટ આપ્યો એટલે એ ખાલી એક જ ડાયરેક્શનમાં ઓસિલેટ થશે. એટલે કે પેન્ડ્યુલમની જેમ ઇન શોર્ટ. હા, પેન્ડ્યુલમની જેમ. તો અહીંયા ગાડી તારી ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલી? ખાલી એક રહેશે. ઓકે, ધેટ મીન્સ કે આપણને સિચ્યુએશન આપી હશે કન્સિડર કરવાની. એક્ઝેક્ટલી. અને કોઈ બી ઓકે વસ્તુમાં ઓકે, સિચ્યુએશન ના આપી હોય તો ત્યાં આગળ ઇન્ફાઇનાઇટ ડિગ્રી ઓફ ઇન્ફિનિટ. ફ્રીડમ થઈ શકે. ઓકે, એટલે જ બોલ મેં ધ્રુવલ. પૂછ્યું, મેં કીધું કારણ કે સિચ્યુએશન ના આપેલી હોય. ઓકે, આગળ વધ. બરોબર. નેક્સ્ટ છે આપણે એ છે ફ્રી વાઇબ્રેશન. હવે ફ્રી વાઇબ્રેશન એટલે શું? કે જ્યારે આપણે જેમ કે આગળ નેચરલ ફ્રીક્વન્સી જોઈ, તો નેચરલ ફ્રીક્વન્સી શેની કાઢશું? ફ્રી વાઇબ્રેશન. કે ફોર્સ વાઇબ્રેશન ની કાઢશું તો નેચરલ ફ્રીક્વન્સી નહીં કહેવામાં આવે. કોઈ બી વસ્તુને એક વખત હલાઈને છોડ દઈએ આપણે, બરોબર. જેમ કે હવે આપણે ગાડીમાં પેલા ટોયઝ આવે છે ને સ્પ્રિંગ વાળા, બરોબર. એમાં કેવું હોય કે તમે એક વખત પ્રેસ કરીને છોડી દો તો એના જાતે મૂવ કરશે સ્પ્રિંગના કારણે. તો એ ટાઈપના વાઇબ્રેશન ફ્રી વાઇબ્રેશન. અને ફોર્સ વાઇબ્રેશનમાં કેવું, જેમ કે હવે આપણે એન્જિનના અંદર પિસ્ટન લઈ લઈએ તો પિસ્ટનમાં કેવું હોય કે જ્યારે ટોપ ડેડ સેન્ટર પર જશે ત્યારે એના ઉપર ફોર્સ લાગશે, જ્યારે થર્ડ સાયકલ ચાલતું હશે ત્યારે, મતલબ પાવર સ્ટ્રોકમાં. અને એક નીચેનો ફોર્સ આવશે ત્યારે એમાં ફોર્સ લાગે, પછી પાછું ઉપર જશે, પાછું નીચે આવશે, તે વખતે ફોર્સ લાગે. તો ત્યાં આગળ રિપીટેટિવ ફોર્સ આવે. તો જ્યાં આગળ રિપીટેટિવ ફોર્સ હોય ત્યાં આગળ ફોર્સ વાઇબ્રેશન, અને જ્યાં આગળ ઇનિશિયલ ફોર્સ આપીને પછી એને છોડી દીધું ફ્રીમાં, તો એ જગ્યાએ થયું તારું ફ્રી વાઇબ્રેશન. ઓકે. નેક્સ્ટ છે ડેમ્પ્ડ વાઇબ્રેશન. જેમ કે હવે આગળ આપણે ડેમ્પિંગ એટલે શું એ જોયું. હવે આપણે જોઈશું કે ડેમ્પ્ડ વાઇબ્રેશન એટલે શું, કે કોઈ બી વાઇબ્રેશન ની અંદર તું ઓબ્સ્ટેકલ નાખી દે અને એને ફોર એનર્જી બહુ હાઈ સ્પીડ પર એક્સટ્રેક્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ તારી બાઇક હોય છે, બરોબર. તો એની અંદર કોઈ બી સસ્પેન્શન હોય તો સસ્પેન્શન ની અંદર ઓઇલ ફિલ્ડ હોય, જેનાથી કે તારું જ્યારે મોશન કરે પિસ્ટન તો એ પિસ્ટનને જલ્દી હલવા ના દે. આ એક કેસ આપણે આગળ ડિટેલમાં સ્ટડી કરશું ડેમ્પ્ડ વાઇબ્રેશન્સની અંદર, પિસ્ટન ઓઇલ વાળું. તે વખત આપણે ડિટેલમાં જોઈશું. હવે સિમ્પલ હાર્મોનિક મોશન અને પિરિયોડિક મોશન, આ બંને છે ને થોડું ઇન્ટરલિંક ને થોડું કન્ફ્યુઝિંગ ટાઈપ આવે છે. હવે સિમ્પલ હાર્મોનિક મોશન એટલે શું, કે ફોર એક્ઝામ્પલ હવે આપણે છે ને અહીંયા ગાડી એક કેસ લઈએ કે તારું જે ઓબ્જેક્ટ છે ને એ વાઇબ્રેટ થાય છે, ઓકે. પણ વાઇબ્રેટ થવાની જે તારી સિચ્યુએશન છે ને એ સાઇનોસોઇડલ વેવ જેવી છે. અને બીજી કેસ લઈએ જે વાઇબ્રેટ થાય છે, જે સ્ક્વેર વેવ ફોર્મમાં વાઇબ્રેટ થાય છે, ઓકે. જેમ કે આપણે પિસ્ટન લઈ લે તો એનું કેવું હોય, એક પોઈન્ટ ઉપર આવે પછી ઓચિંતાનું એકદમ ઝીરો થઈ જાય. જેમ કે પછી બ્લિંકિંગ એલઈડી હોય, ઓકે. હવે આ બંનેમાં ડિફરન્સ શું છે કે અહીંયા ગાડી જે આપણે સ્લોપ કાઢશું ને એ સ્લોપની વેરિએશન થશે ડિપેન્ડિંગ અપોન કે આ ડિસ્ટન્સ કેટલું છે. અને આની અંદર એ સ્લોપ વેરિએશન તારું
નહીં હોય. એટલે જ્યાં ગાડી તારું વેરિએશન ઓફ એક્સેલરેશન છે, મતલબ તારી જે ઓબ્જેક્ટ છે એ એક્સેલરેટ થાય છે, તારી જે ઓબ્જેક્ટ જે એક્સેલરેટ થાય છે, જેમ કે આ પોઈન્ટ થી આ પોઈન્ટ પર આવે છે, ઓકે, તો હવે એ જે તારું એક્સેલરેશન છે એ ડિપેન્ડ કરશે કે એની મીન પોઝિશન, મતલબ આ હાલમાં જે પોઝિશન છે રેસ્ટિંગ પોઝિશન, ત્યાંથી એનું ડિસ્ટન્સ કેટલું છે. જેમ કે ટોપ ઉપર હશે તો એનું એક્સેલરેશન એકદમ 0, કારણ કે ડિસ્ટન્સ વધારે છે, અને જેમ જેમ સેન્ટરમાં આવશે એમ એનું એક્સેલરેશન વધશે. સેન્ટરના ઉપર આવીને એનું એક્સેલરેશન 0 થશે અને ત્યાંથી એક્સેલરેશન ડિક્રીઝ થવાનું ચાલુ થશે. મતલબ તારું એક્સેલરેશન જે ડિપેન્ડ કરે ડિસ્ટન્સ ઉપર એને કહેવાય સિમ્પલ હાર્મોનિક. અને જ્યાં ગાડી તારું એક્સેલરેશન છે એ તારું ડિપેન્ડ ના કરી શકે ડિસ્ટન્સ ઉપર, તો એ જગ્યા કહેવાય પિરિયોડિક. હવે આમાં એક એવી વસ્તુ છે કે તારા દરેક સિમ્પલ હાર્મોનિક મોશન છે એ પિરિયોડિક મોશન હશે, પણ પિરિયોડિક મોશન હશે એ તારા સિમ્પલ હાર્મોનિક મોશન હોય એવા કમ્પલસરી નથી. આ અહીંયા આગળ લખ્યું ને એ સિચ્યુએશન એક અમુક જ પૂછે છે, ગેટમાં પૂછેલી છે આ વસ્તુ એમસીક્યુમાં. નેક્સ્ટ છે કન્ટિન્યુઅસ એન્ડ ડિસ્ક્રીટ સિસ્ટમ. હવે કોઈ બી ઓબ્જેક્ટને આપણે વાઇબ્રેટ કરીએ, ઓકે, તો એમાં કેવું હોય કે તારું જે આખું માસ છે થ્રુ આઉટ ધ ઓબ્જેક્ટ કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુટ હશે. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ મોબાઈલ ફોન લઈ લઈએ, તો મોબાઈલ ફોન ની અંદર તારું જે માસ છે ઇવનલી ડિસ્ટ્રીબ્યુટ છે આખા સિસ્ટમ પર. હવે એના જગ્યાએ હું કોઈ એવી સિસ્ટમ લઈ લઉં, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ ઓબ્જેક્ટ લીધું, મતલબ બોલ્સ છે જે થ્રેડ સાથે કનેક્ટેડ છે, ઘણા બધા બોલ્સ છે જે થ્રેડ સાથે કનેક્ટેડ છે. તો હવે આમાં કેવું છે કે તારા જે માસ છે ને એ પર્ટિક્યુલર ડિસ્ટન્સ પછી આવે છે, તારું જે થ્રેડનું માસ છે તું નિગ્લેક્ટ કરી શકે. તો એના કારણે કેવું થાય કે આપણું જે સિસ્ટમ છે ને એ લમ્પ ફોર્મમાં છે, નાના નાના ટુકડા છે ઘણા બધા અલગ અલગ. અને જ્યારે કે કન્ટિન્યુઅસ સિસ્ટમ એ થ્રુ આઉટ ધ સિસ્ટમ ઇક્વલ હશે. એટલે જ્યાં ગાડી તારું ઓબ્જેક્ટનું માસ ડિસ્ટ્રીબ્યુશન યુનિફોર્મ હોય એને કહેવાય કન્ટિન્યુઅસ સિસ્ટમ. અને જ્યાં ગાડી તારું માસ ડિસ્ટ્રીબ્યુશન લમ્પ્સના ફોર્મમાં હોય, મતલબ કટકા 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 છે આખા સિસ્ટમમાં, તો એને કહેવાય ડિસ્ક્રીટ સિસ્ટમ. ઓકે, નેક્સ્ટ ટોપિક છે બીટ ફિનોમિના. જસ્ટ અ મિનિટ, હું જરા માઉસ લેતો, આમાં ફાવતું નથી. સમજણ પડે છે ને, કે પછી એવું લાગે છે કે જાણે બહુ ફાસ્ટ જતું હોય? કેજે સાહેબ કે જરૂર હોય તો અપડાઉન કરવાની સ્પીડમાં કેવું કઈ સંભળાય છે? હા હા. ઓકે, ઓકે, હવે બીટ ફિનોમિના. હવે આપણને એ વસ્તુ તો ખબર છે કે જ્યારે બે ઓબ્જેક્ટ, કોઈ બી વસ્તુ વાઇબ્રેટ થાય છે, ઓકે, અને કોઈ બે ઓબ્જેક્ટ અલગ અલગ ફ્રીક્વન્સી ઉપર વાઇબ્રેટ થાય છે. તો હવે આમાં કેવું છે કે આ બંનેની જે ફ્રીક્વન્સી છે એ અલગ અલગ છે. હવે આ બંનેને જ્યારે એકબીજા ઉપર સેટ કરવામાં આવશે અથવા એડ કરવામાં આવશે, સિમ્પલ ભાષામાં કહીએ તો ત્યારે કેવી કન્ડિશન આવશે કે આનું જે રિઝલ્ટન્ટ હશે ને એ સાઇનોસોઇડલ વેવફોર્મ નહીં હોય. એનું જે વેવફોર્મ આવશે ને એ બંનેનું સમેશન આવશે, આ ટાઈપનું, જેની અંદર, હા બોલ, કઈ ડાઉટ? ના, ચાલુ છે. તો બીટ એમાં ફિનોમિના ફરીથી કરને. શેનું કે? બીટ ફિનોમિના. હા, બીટ ફિનોમિના હજુ એક ચાલે છે. અલ્યા નેટ જતો રહ્યો માર. અચ્છા, કે દેખ બીટ ફિનોમિનામાં કેવું છે કે જ્યારે તારી બે અલગ અલગ ફ્રીક્વન્સી છે, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લીધેલી છે x1 ને x2, જેનું જે કોન્સ્ટન્ટ છે એમ્પ્લિટ્યુડ કોન્સ્ટન્ટ એ છે a અને b, અને એનો જે વેવ ફ્રીક્વન્સી છે એ ω1 ને ω2 લીધેલી છે. હવે આ બંનેમાં ડિફરન્સ શું છે કે આ બંનેની જે ફ્રીક્વન્સી છે ને
એ એકબીજા કરતા અલગ અલગ છે. બંને સાઇનોસોઇડલ જ છે પણ બંનેની ફ્રીક્વન્સી અલગ છે, પણ એમાં કઈ વધારે ડિફરન્સ નથી, એકદમ સ્લાઇડ એક ડિફરન્સ આવે છે, કોઈ મેજર ડિફરન્સ નથી એમાં. તો એમાં તને કેવું આવશે કે જ્યારે તું એ બે ફ્રીક્વન્સીને એકબીજા પર એડ કરીશ ને ત્યારે તારી જે ફ્રીક્વન્સી છે ને એ કેવી આવશે કે સ્ટાર્ટિંગમાં તારું જેમ કે દેખ આ તે ઓબ્જેક્ટ લીધું બરોબર, હવે અહીંયા ગાડી મેં એક ફ્રીક્વન્સી લીધી અને અહીંયા ગાડી એનાથી સ્લાઇડ એક વધારે ફ્રીક્વન્સી લીધી. ઓકે, તો આમાં તને ડિફરન્સ ખબર પડશે કે સ્ટાર્ટિંગમાં જો ડિફરન્સ એટલો નથી થતો, બંનેના એમ્પ્લિટ્યુડ વચ્ચે જગ્યા ઓછી છે. એના પછી જેમ જેમ આપણે આગળ વધશું ને એમ એમ એના એમ્પ્લિટ્યુડ વચ્ચે જગ્યા વધશે. તો એ જ રીતનું આપણે જ્યારે સરખી રીતના જોઈશું તો એમાં દેખ આવું આવશે કે સ્ટાર્ટિંગમાં થોડું એમ્પ્લિટ્યુડ ધીમે ધીમે વધશે અને પછી ધીમે ધીમે ઘટશે. અને આ જે ફોર્મ છે ને એને બીટ ફોર્મ કહેવાય છે, કારણ કે એક ટાઈપના બીટ્સ બનાવે છે. અને આ ફિનોમિનાને કહેવાય બીટ ફિનોમિના. આ ક્યારે થાય? જ્યારે બે અલગ અલગ ફ્રીક્વન્સી જેમના વચ્ચેનો ડિફરન્સ બહુ વધારે નથી અને બંનેના એમ્પ્લિટ્યુડ અલગ અલગ છે ત્યારે. હવે આ એક બીટનું લેન્થ કેટલી હોય તો એની વેલ્યુ છે 2π/ω1 - ω2. મતલબ તારે બંને ફ્રીક્વન્સી વચ્ચેનો ડિફરન્સ ને તું 2π થી ડિવાઈડ કરે ને એટલો તારું આનું આવશે ફ્રીક્વન્સી. હવે એનું ડેરિવેશન છે આગળ. હવે ડેરિવેશનમાં કેવી રીતના કર્યું છે કે જેમ કે હવે આપણે આગળ બે સિસ્ટમ લીધી, ઓકે, x1 ને x2, અને એનું રિઝલ્ટન્ટ આપણે ફાઇન્ડ કરશું તો આપણને આ ટાઈપનું મળશે. માર્કર આવે છે ને? ઓકે, તો આ બે આપણે વેલ્યુ લીધેલી છે, ઓકે, સ્ટાર્ટિંગમાં, અને એ બંનેને આપણે એડ કરીએ છીએ તો આપણને આ ટાઈપની કોઈ વેલ્યુ મળશે એડ કરવાથી. હવે આમાં આપણે ω2 છે એ ω1 કરતા થોડુંક જ મોટું છે, તો એને આપણે આ ટાઈપનું કન્સિડર કરી શકીએ કે ω2 - ω1 છે, બંને વચ્ચેનો ડિફરન્સ, એને આપણે ડેલ્ટા કન્સિડર કર્યો. તો એનાથી આપણને ω2 ની વેલ્યુ મળી ગઈ, ω2 ની વેલ્યુ મળી ગઈ, ω1 + ω2. હવે એ જ વસ્તુને આપણે x ની અંદર ઇન્ટિગ્રેટ જે આ ઉપરવાળું ઇક્વેશન હતું ને ઇક્વેશન 3 એની અંદર પાછી એ વેલ્યુ મૂકી તો એના કારણે આપણને જે ઇક્વેશન મળશે એ a sin ω + b sin ω ના સમથિંગમાં મળશે ફોર્મ. પછી આપણે કોઈ જ નથી કર્યું, આપણે જે મેથેમેટિકલ બેઝિક ઓપરેશન છે ને કે sin a + b છે અહીંયા ગાડી, આને આપણે એવું લખી શકીએ કે sin a + b લખી શકાય. હવે sin a + b ની ફોર્મ્યુલા આપણે કરીએ તો એની ફોર્મ્યુલા આપણને થાય sin a cos b SC + CS. હા, SC + CS એક્ઝેક્ટલી. તો એ SC + CA ફોર્મમાં જે થયું એ જ ફોર્મમાં આપણે કર્યું અને પછી બંનેમાંથી આખા સિસ્ટમમાંથી આપણે sin ωt sin ω1t આને કોમન લઈ લીધું ફર્સ્ટ ટર્મમાંથી, આ ટર્મ અને આ ટર્મમાંથી, અને સેકન્ડ ટર્મમાંથી આપણે કોમન લીધું b sin ΔT ને. એટલે આપણને આ બેઝિક ફોર્મ જે છે આપણું વાઇબ્રેશનનું સૌથી બેઝિક ફોર્મ કહીએ એ sin ωt વાળું એ ફોર્મમાં મળી ગયું. તો આનાથી આપણે કમ્પેર કરીએ તો a ની વેલ્યુ આવી ગઈ a + b હા cos ΔT અને b sin ΔT. એ એમ્પ્લિટ્યુડ a અને b ની વેલ્યુ મળી ગઈ. હવે આપણે આખું એમ્પ્લિટ્યુડ જેમ કે મેથ્સમાં બેઝિક આવડે તો √a² + b² કરીએ, એ જ રીતનું એનું ઇક્વેશન ફોર્મમાં કરવાનું. આગળ પછી મેથેમેટિકલ સ્ટેપ્સ છે જેમાં a² + b² વાળા ફોર્મમાં કન્વર્ટ કરી છે આખી સિસ્ટમને, અને એના ઉપરથી આપણને મળશે આ ઇક્વેશન, ફાઇનલ ઇક્વેશન એમ્પ્લિટ્યુડ. હવે આપણે કન્સિડર કરીએ બીટ ફિનોનું મેક્સિમમ કન્ડિશન ક્યારે હશે, મતલબ કે આ જે મેક્સિમમ એમ્પ્લિટ્યુડ છે આનો એ કેટલો હશે. તો એ ક્યારે પોસિબલ છે? જ્યારે તારું જે ફંક્શન છે, જે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે એની વેલ્યુ મેક્સિમમ હોય. ઓકે, મેક્સિમમ વેલ્યુ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનની મેક્સિમમ વેલ્યુ 1 થઈ શકે. ઓકે, તો મેક્સિમમ 1 થઈ શકે તો એના કારણે આ જે ઇક્વેશન બનશે એ a + b² ના ફોર્મમાં આવી જશે, અને એ જે ટર્મ થઈ જશે એ a + b થઈ જશે. મતલબ કે તારું જે મેક્સિમમ એમ્પ્લિટ્યુડ જે આવ્યું એ a + b આવશે, અને જે તારું મિનિમમ એમ્પ્લિટ્યુડ જે આવશે આ જે છે નીચે વાળું એ આવશે a - b ના ફોર્મમાં. સિમિલરલી કારણ કે એ વખતે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનની વેલ્યુ થઈ જશે -1.
એટલે આપણું ઇક્વેશન બની જશે a માઇનસ b. યસ. ઓકે, ઓકે ઓકે. સ્ક્રીન દેખાય છે ને? હા આવિષ્કાર દેખાય છે મજબૂત. હવે નેક્સ્ટ જે ટર્મ છે આપણે યુઝ એપ્લિકેશન ઇફેક્ટ્સ પર. હવે યુઝ એપ્લિકેશન અને ઇફેક્ટ્સમાં કેવું છે કે હવે આપણે નોર્મલ કન્ડિશનમાં જોઈએ તો એમાં કેવું હોય કે જ્યારે વાઇબ્રેશન, આપણે જનરલી એવું કન્સિડર કરીએ કે વાઇબ્રેશન ઇક્વિપમેન્ટ્સ માટે ખરાબ છે. જેમ કે તારા બોલ્ટિંગ છે, બોલ્ટ અથવા કોઈ બી વસ્તુને તે એકબીજાને સ્ક્રૂ કરીને રાખી છે, તો એ તારી વસ્તુ છે ને વાઇબ્રેશનના કારણે ધીમે ધીમે લૂઝ થતી જશે. એટલા માટે આ ફેન્સ જે ઉપર ચાલે છે બરોબર, તો એમાં કેવું હોય કે નટ બોલ્ટ હોય એના પાછળ એક પિન નાખવામાં આવે જેનાથી બોલ્ટ બહાર આવી જાય ને તો પડી ના જાય પંખો. તો મેઇનલી વાઇબ્રેશન્સ છે ને એ અનવોન્ટેડ હોય છે, પણ ઘણી જગ્યા એવી છે જ્યાં આગળ વાઇબ્રેશન આપણી પ્રાઇમ રિક્વાયરમેન્ટ હોય છે. ફોર એક્ઝામ્પલ કે હવે જેમ કે સિવિલ એન્જિનિયરિંગમાં આપણે ઘણા બધા મશીન્સ જોઈએ, તો જેમ કે કોન્ક્રીટ મિક્સચર છે, ટેરેસ લેવલર છે, તો એ બધામાં વાઇબ્રેશન્સ જોઈએ, કારણ કે એ વાઇબ્રેશનના કારણે આખું બેલેન્સ કરે છે. કે તારું વાઇબ્રેશનનું એક મોટું યુઝ કે ક્યાં આવે કે જ્યાં આગળ તારે વસ્તુને ઇવનલી ડિસ્ટ્રીબ્યુટ કરી છે. ફોર એક્ઝામ્પલ તમે જોયું હશે કે આપણે જ્યારે કોઈ એવું હોય કે મતલબ ઘણા બધું, ફોર એક્ઝામ્પલ આપણે ઘરમાં દાર કે એવું કંઈ હોય જેને સાફ કરતા હોય તેને આપણે ઘડીએ પડીએ હલાઈશું, કારણ કે એનાથી શું થાય કે ઇવનલી ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય ને, જે તારું વેટ અલગ અલગ હશે તો એ વેટ સેપરેટ થઈ જશે. એટલે વેટ સેપરેટિંગ મશીન્સમાં બી યુઝ થાય છે. પછી કન્વેયર બેલ્ટ છે એમાં બી યુઝ થાય છે. પછી એપ્લિકેશન વાઇઝ પતી ગયું અને એને ઇફેક્ટ્સ આપણે જોઈ લીધી. હવે આ થઈ ગયો આપણો યુનિટ 1 નો ચેપ્ટર 1 અહીંયા કમ્પ્લીટ. આમાં કોઈને કોઈ ડાઉટ હોય તો પૂછી શકે છે. આટલું જ આવશે એક્ઝામમાં? આ યુનિટ 1 છે આજુ ખાલી, અને યુનિટ 1 નો બી ચેપ્ટર 1 છે. ચેપ્ટર યુનિટ 1 નો ચેપ્ટર 2 બાકી છે. બોલ અક્ષર. ઓલું ડેરિવેશન ફરી બતાડતો ઉપરથી. ઓકે, આપણે બીટ ફિનોમિનાનું બરોબર ને? હા, એટલે આખું નહીં, હજી ઉપર જવા દે બસ. આજે એ અને બી લાવ્યો ને, એ અને બી વાળું બતાય. દેખ, એ અને બી આપણે, તને ખબર છે આપણે જયારે ખબર છે મેથેમેટિક્સમાં આપણે કોઈ બી ટર્મ હોય બરોબર, એ અને બી ની, અને એને આપણે કોઈ બી વસ્તુનું એક સિંગલ ટર્મમાં એવરેજ ફાઇન્ડ કરવી હોય એ અને બી નું, તો આપણે શું કરીએ? એ નું સ્ક્વેર કરી દો પ્લસ બી નું સ્ક્વેર કરી દો અને એનું આખું રૂટ કાઢી દો. ખબર છે? ઓકે, બરાબર. સમજ્યું કે આપણે રૂટ મીન સ્ક્વેર વેલ્યુ કરતા હતા, આરએમએસ વેલ્યુ? હા, એ વસ્તુ કરી છે, બીજું કઈ જ નથી. વાંધો નહીં. અને એમાં દેખ, એ જે છે ને એ કમ્પેરિઝન થી લાયા છે આપણે, એ અને બી. ઓકે, બરાબર. હા હા, કોઈ ડાઉટ હવે? ના ના બસ. ઓકે, અને આ નોટ્સ પછી છે ને હું બધાને સેન્ડ કરી જ દઉં છું તમારે રિવિઝન માટે. વાંધો નહીં. નેક્સ્ટ ચેપ્ટર 2 છે